જય માતાજી, રામ રામ. તો બધાને બાપા સીતારામ, જયમાં મોગલ. તો કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે અંદર આવી ગયા છીએ આપણા વાડાની અંદર. તો આજે છે 6ઠી તારીખ 2026, 6ઠ્ઠો મહિનો. તો આજના દિવસે જ મારા મમ્મીને પહેલો કીમોનો ડોઝ આપ્યો હતો. તો આપણે આ વિડીયોમાં છે ને વાત કરવાના છીએ મારા મમ્મીની. તેમાં આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે કેન્સર હારી ગયો અને મારા મમ્મી જીતી ગયા. તો એ વિડીયામાં છે ને બધા મિત્રોની બહુ કોમેન્ટ આવે છે કે તમારા મમ્મીને ખાવાનું હું કીધું, ડૉક્ટરે હું ખાતા હતા. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એની માહિતી આપણે આપવાના છીએ. કારણ કે અમારે છે ને 2.5 વર્ષ થઈ ગયા છે. મારા મમ્મીને ચોથા સ્ટેજનું કેન્સર હતું. એ તો આપણે ઓલા વિડીયોમાં કીધેલું જ છે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, હું તમને માહિતી આપી. તો સૌ પ્રથમ તો તમને હું એ કહી દઉં કે અમને કેન્સર કેવી રીતે ખબર પડ્યું કે મારા મમ્મીને કેન્સર છે. તો એપ્રિલ મહિનો હતો, આજથી 2-2.5 વર્ષ પહેલાંની વાત છે. એપ્રિલ મહિનો હતો, કાળો તડકો પડતો હતો અને અમે વાડીએ છે ને નેવડું હળગાવતા હતા. તો એ નેવડું હળગાવતા એક તણખો વયો ગયો, આમ ફૂલ મોટું ખડ હતું ને એમાં. તે આખું નેવડું હળગ્યું ભડ. તો એની દોડાદોડી કરીને તે બધા આમથી આમ બધું, આમ કાંઈ મગજ તો કામ ન દે. તે મારી મમ્મીને દોડાદોડી કરી હતી. તે બીજે દી પછી છાતીમાં દુખવા રહ્યું ઝીણું. એટલે અમે તપાસ કરાવી. તો અમારા અહીંયા ખાંભામાં છે ને કાતરિયા સાહેબ છે મોટામાં મોટા. તો કાતરિયા સાહેબ પાઈ ગયા. તો કાતરિયા સાહેબે નિદાન કર્યું અને કીધું કે ગાંઠ જેવું કંઈક દેખાય છે, એની લીધે તમને દુખાવો થાય છે. તો પછી અમે ગયા મહુવા. કાતરિયા સાહેબે મહુવાનું દવાખાનાનું લખી દીધું. મહુવા ગયા. તો મહુવા પણ એ જ નિદાન આવ્યું. પછી ત્યાં જે મહુવામાં કાતરિયા સાહેબ છે ને એણે એમ કીધું કે કેન્સરનો રિપોર્ટ કરાવો એક. તો પછી ત્યાં મહુવાથી ઘેરે આવ્યા ને ઘેરેથી પછી સુરત ગયા. સુરત જઈને રિપોર્ટને કરાવ્યું. તો કાંઈક 10-12 દિવસે રિપોર્ટ આવ્યો હતો. તો એ અમને લોકોને ખબર પડી કે મારા મમ્મીને ચોથા સ્ટેજનું કેન્સર છે અને આખા શરીરમાં એમ કહેવાય ફેલાઈ ગયું છે. તો એને મેટાસ્ટિક કેન્સર કહેવાય. તો એ આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. એટલે પછી અમે બધાએ બહુ ચિંતામાં આવી ગયા. કારણ કે હું કેન્સરનું નામ સાંભળીને તો ભલભલા માણસ ધ્રુજી જાય. તો અમે ચિંતામાં આવી ગયા બધાય. તો પછી અમે લોકો ત્યાં સુરતમાં દવા લેવાનું પહેલાં વિચાર્યું હતું કે સુરતમાં આપણે દવા લઈએ. પણ અમારે અહીં ખાંભાથી સુરત સેટું પડી જાય. એટલે પછી ત્યાં ડૉક્ટર પાસે સંપર્ક કર્યો. તો ડૉક્ટર સાહેબે પછી અહીં જુનાગઢનું કીધું હતું કે જુનાગઢ હિમાલયમાં તમે વયા જાઓ. તો પછી અમે જુનાગઢ હિમાલયમાં દવા લેવાનું શરૂ કર્યું. તો આજે 6 તારીખ 6ઠ્ઠો મહિનો અને 2026, આજના દિવસે મારા મમ્મીને પહેલો કીમોનો ડોઝ આપ્યો હતો. તો એવા ડોઝ છે ને 7 લીધા. એમાં જે બે ડોઝ લઈએ ને ત્યાં સુધી તો ન કાંઈ નોર્મલ લાગે બધું. પણ પછી જેમ જેમ આગળ વધતા જઈએ ને એમ ભારે પડતા જાય બહુ. પછી અમે ત્રીજો ડોઝ લીધો ને એટલે મારા મમ્મીના વાળ ને એવું બધું ખરી ગયું. શરીરમાં હાવ આમ નબળાઈ આવી ગઈ, હાવ ખાટલા વહ્યા થઈ ગયા. અને પછી ચોથો ડોઝ લીધો ને એમાં તો ભયંકર, એમાં તો છે ને આખું આમ શરીર આમ ગદગદાવી નાખ્યું. બધાય એમ કહેવાય કે આમ સાંજ્યું પડી ગઈ હતી. કારણ કે હું જ્યાં કેન્સર હતું ત્યાં જ સાંધી પીડી હતી. તો એ લોકોએ છે ને પકવવાનો ડોઝ દીધો હતો કે પાકીને ફૂટીને પછી નીકળી જાય એમ. તો એ જે પાક્યું ને પછી મારી ઘરે મહેમાનો આવતા હતા. તો મને શું કે તારા મમ્મી 2 દિવસ કાઢે તો હવે. કારણ કે હું આખું શરીર આમ ગદબદી ગયું હતું, ફૂલ આમ લોહી હાલ્યું જાય.
તોય પણ આપણે હિંમત ન હારી. એવું તો આખું શરીર ગદગદી ગયું હતું. પછી એનું પછી હું દરરોજ ડાયાલિસિસ કરવાનું હોય 2 થી 3 વખત. તો મને મહેમાન એમ પણ કહેતા કે તારે છે ને અડવાનું નહીં બહુ, એ ચેપી રોગ આવે તને લાગી જાય. તો આપણે થોડું એની જેવું થવાય. મારી તો માં હતી, તો માને આપણે ઓલું કરી તો એને દુઃખ ન લાગે. એટલે પછી દિવસમાં હું 2-3 વખત એને ડાયાલિસિસ કરી દેતો. ટ્યુબ ને એવું બધું સોંપડવાનું દીધું હતું. તે આપણે ફરતી એને સોંપડી દેતા. અને પછી ધીમે ધીમે 8 ડોઝ પૂરા કરી નાખ્યા. હાવ પરિસ્થિતિ અત્યંત ગંભીર આવી ગઈ હતી કે હવે તો ખાટલામાંથી આમ ઊભા પણ નહોતા થઈ શકતા. બધું ખાટલામાં, પાણી પીવું હોય તો ખાટલામાં, જે કરવું એ બધું ખાટલા હોવા. તોય પણ આપણે હિંમત ન હારી. અને પછી અમે લોકોએ 8 ડોઝ પૂરા કર્યા. પછી ધીમે 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 ઊભા થતા ગયા. એમ આપણે આગળ વધતા ગયા. તો કીમોનો ડોઝ પૂરો થઈ ગયા ને પછી તો એ ત્યાંથી ને હજી રાહતનું નામ તો અટકતું નહોતું. કારણ કે હું 20 દિવસે અહીંથી ગાડી બાંધીને જુનાગઢ જવાનું. અમે 4-5 જણા ટીંગા ટોળી કરીને મારા મમ્મીને ચડાવી ગાડીમાં. પાછું ત્યાં એપ્રુલ આવતા 1 દી લાગે, 1 રાત વહી જાય. તો ત્યાં જઈએ એટલે તરત ખાટલો તો સોંપી દે આપણને. પણ ત્યાં જે ફાઇલ આપણે દઈએ ને એ એપ્રુલ આવતા 24 કલાક જેવો ટાઈમ લે. તો એવી રીતે 7 ડોઝ પૂરા કર્યા ને હજી કન્ટિન્યુ હજી જાય જ છે. 20 દિવસે જુનાગઢની દવા લેવા. અત્યારે તો ખાલી દવા જ શરૂ છે, ટીકડીયું દે. પણ આમાં એક છે ને મેન તો કાર્ડનું છે. કાર્ડ જો તમારે આવી ગંભીર બીમારી હોય ને તો કાર્ડ હું કહું છું અવશ્ય કઢવી લેજો. કારણ કે આપણી પાસે એટલા બધા રૂપિયા ન હોય. એટલે કાર્ડમાં તમારે જેટલો ખર્ચો થાય ને એ બધો કાર્ડમાં થઈ જાય. તો અમે છે ને કાર્ડ કઢવી લીધું તો એ અમારા માટે ફાયદાકારક રહ્યું છે. કારણ કે એક કીમોની ડોઝની કિંમત ગણીને તો 55-60 હજાર રૂપિયાનો થાય 1 ડોઝ. તે કાર્ડમાં તદ્દન ફ્રી થાય. એટલે કાર્ડ જેને કેન્સર આવ્યું હોય ને એને પહેલાં કાર્ડ કઢવી લેવાનું, પછી સારવાર કરાવવાની. કારણ કે આપણી પાસે તો જો એટલા રૂપિયા તો ન જ હોય, એ તો બધાને ખબર જ હોય. 50-60 હજાર રૂપિયા ક્યાંથી કાઢવા? એ પાછા 20 દિવસે 20 દિવસે 1 કીમોનો ડોઝ આવે, પાછા 20 દિવસે બીજો આવે. એમ 20 દિવસે ગાળામાં મારવાના હોય. તો જે કીમોનો ડોઝ શરૂ હતો ને તો એ મારા મમ્મીને ખાવા તો અમે ઘણું દેતા. પછી એમાં શું કહે એને ભાવે તો નહીં. મોઢું આખું ગદગદી ગયું હોય, શરીર આખું ગદગદી ગયું. એટલે કંઈ ખાવાનું તો ભાવે નહીં. અમે તો બધું એને બનાવી દેતા જે કે એ. પછી એને છે ને હું ગામમાંથી પાઇનેપલ લાવતો. પાઇનેપલ થોડીક કટકી કરીને દૂધમાં નાખીને એનું જ્યુસ બનાવીને હું પીવડાવતો. એ આખા દીમાં 2 થી 3 વખત પીતા. એ એને ગળે ઉતરતું ને હજમ થતું. બાકી તો ખીચડી દો કે ગમે એ દો, સીધી ઉલટી જ કરી નાખે. થોડુંક 1 બટકું તો માંડ જાય તો ઉલટી થઈ જાય. પણ આ પાઇનેપલનું જ્યુસ છે ને એ એક નહોતું, એ બરાબર હજમ થઈ જતું. તો અમે લોકો છે ને તો એ ખાટલામાં હતા ને તે કન્ટિન્યુ 3 મહિના સુધી 1 ધારું જ્યુસ પીવડાવ્યું હતું પાઇનેપલનું, ઓનલી ફોર જ્યુસ. બીજું કાંઈ નહીં. ખાવા તો અમે લોકો ઘણું દઈ, પણ ભાવે નહીં તો શું કરવાનું? ને પરાયણે ખવડાવ્યું તો ઉલટી થઈ જાય. એટલે એ કાંઈ કામનું નહીં. એને ખાલી એક આ જ્યુસ આવે ને પાઇનેપલનું એ જ 1 ગણ કર્યું હતું. બાકી તો કાંઈ નહીં. તો હજી ઘણા મિત્રોની કોમેન્ટ આવશે કે બીજું શું ખાવાનું. પણ એમાં જે કીમોનો ડોઝ લેતા હોય ને તો એ એક તો આપણે ચિંતામાં હોય, પછી આપણી હારે આપણો પરિવાર ચિંતામાં હોય. એટલે કોઈને કાંઈ દઈ ન સૂજે કે શું ખવડાવવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ નિરાંતે કામ રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. કારણ કે અમે લોકોએ 3 મહિના કન્ટિન્યુ એને પાઇનેપલનું જ્યુસ બનાવીને પીવડાવ્યું. કારણ કે જ્યુસ જ ગળે ઉતરતું, બીજું કાંઈ ઉતરતું નહીં. ગળું આખું ગદગદાવી દે, મોઢું આખું ગદગદાવી દે, શરીર આખું આમ જોઈને તો ગદગદાવી દે. એટલે જ્યુસ ગુણકારી હતું. તો હવે હું તમને છે ને
મારા મમ્મી પાસે લઈ જાઓ અને શું કહે છે જુઓ તમે.